સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં બેંક લુકુર જેવી સુરક્ષિત જગ્યામાંથી ચોરી થવાની ઘટના સામે આવતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે। રાજકોટના ભક્તિનગર સ્ટેશન રોડ વિસ્તારમાં ગોંડલ રોડ નજીક આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી લોન પેટી રાખવામાં આવેલા અંદાજિત 1 કરોડ રૂપિયાનું સોનું ભેદી રીતે ચોરી થવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ આ ચોરી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન થઈ હોવાનું જાણવા મળ્યું છે। માર્ચમાં ઓડિટ દરમિયાન શ્યામ શાહ નામના વ્યક્તિના લોકરમાંથી સોનું ગાયબ હોવાનું બહાર આવ્યું। શરૂઆતમાં બેંક અને પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા ન લેવામાં આવતા હવે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ડિવિઝન પોલીસ દ્વારા એફએસએલ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેમજ ઇન્ડિયન બેંકના આશરે 7 કર્મચારીઓને ગાંધીનગર એફએસએલ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટની ઇન્ડિયન બેંકના લોકરમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। સોનાની ચોરી કરવામાં આવી, લોન પેટે રાખેલ સોનું ભેદી રીતે ગાયબ થયાની પણ ઘટના ઓડિટમાં સમગ્ર ઘટના સામે આવી। જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ચોરી થઈ હોવાની પ્રાથમિક શંકા છે। હવે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જો તમે સોનું કે કોઈ પણ જાતના કાગળિયા બેંક માટે સુરક્ષિત રાખવા માંગો છો ત્યારે બેંક માટે આ વખત એક જે અવશ્ય જે છે તે શરમજનક ઘટના સામે આવી રહી છે। રાજકોટમાં ગોંડલ રોડ પાસે આવેલ ઇન્ડિયન બેંકમાંથી રૂપિયા 1 કરોડનું સોનું જે છે તે ગાયબ થઈ ચૂક્યું છે। જેમાંથી ઇન્ડિયન બેંકમાં ગોલ્ડ લોન પર પેટે મૂકેલ સોનું ગાયબ થવા માટે માર્ચ મહિનામાં જે આ વસ્તુ હતી તે સામે આવી હતી, તેમજ અધિકારીઓમાં ચકચાર મચી ગયો હતો। હજી સુધી હાલ કોઈ પણ જાતની સોના કોનીએ ચોરી કરી છે, ક્યાંથી વયું ગયું છે, કઈને પણ કંઈ ખબર હોતી નથી। ત્યારે 3 મહિના પૂર્વે જે છે પોલીસે અરજી દાખલ કરી હતી અને હવે શું કરે તેના ઉપર નજર રહેશે। જે કે તપાસમાં ચોરી ન મળતા હવે પોલીસ એફએસએલ કરશે અને ગાંધીનગર એફએસએલ ખાતે બેંકના 7 જેટલા કર્મચારીઓ જે છે તેમને એફએસએલ ટેસ્ટ કરવામાં આવશે। જે સોનું હતું 1 કરોડ રૂપિયાનું તે ગાયબ થઈ ચૂક્યું છે। ત્યારે એક શરમજનક ઘટના સામે આવી રહી છે। હવે પોલીસ આમાં શું કરશે તેના ઉપર સમગ્ર નજર રહેશે। સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।